બાબર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બાબર પોલીસ મથકના પીઆઈ એસડી ચૌધરીના અધ્યક્ષસ્થાને રમજાન માસ તેમજ હોળી ધૂળેટીના પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં બાબર શહેરના અલગ અલગ સમાજના વેપારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન પીઆઈ એસડી ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી તહેવારોને લઈ શહેરમાં શાંતિ સલામતી જળવાઈ રહે તેમજ લોકો રમજાન તેમજ હોળી ધૂળેટીના તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવી શકે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવેલ। કોઈ વેપારીઓ કે નગરજનોને કંઈ તકલીફ હોય કે કોઈ અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું। તહેવારો દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખરીદી કરવા આવતા લોકો સહિત ધંધાદારી વેપારીઓએ સાથ સહકાર આપી પાર્કિંગની જગ્યાએ જ વાહન પાર્ક કરવા, જેથી બજારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં। આ કાર્યક્રમ બાદ તહેવારોને લઈ પોલીસ દ્વારા બાબરના આઝાદ ચોક, લાઠી બજાર, શ્યામ હોટલ સર્કલ અને બાબર વાવ રોડ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ।